ओम श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम परम ऋषिभ्यो नमः। नारद भक्ति सूत्र। આપણે નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિની વ્યાખ્યા જોઈ, ભક્તિની વિવિધ પરિભાષા જોઈ, ભક્તિની શ્રેષ્ઠતા જોઈ, ભક્તિને ફળ જોયું. હવે આજે આપણે ભક્તિની શ્રેષ્ઠતા જોઈએ છે. સૂત્ર નંબર 25. સાતુ કર્મ જ્ઞાન યોગેભ્યઃ અપી અધિકતરા. પરંતુ તે એટલે કે ભક્તિ કર્મ જ્ઞાન અને યોગથી શ્રેષ્ઠતર છે. અહીં નારદજી કહે છે કે કર્મ જ્ઞાન અને યોગ એ ત્રણેય ભગવત પ્રાપ્તિના સાધનો છે. કારણ કે એ ત્રણેય ભગવત પ્રાપ્તિનું ફળ આપે છે. જ્યારે ભક્તિ તો ફળ સ્વરૂપ જ છે, માટે ભક્તિ ઉપર બતાવેલ ત્રણેય કરતા એટલે કે કર્મ જ્ઞાન અને યોગ કરતા શ્રેષ્ઠ છે. જ્યાં સુધી ભક્તને ભગવાન પ્રત્યે ગાઢ અનુરાગ ન હોય, જ્યાં સુધી ભક્તિથી હૃદય શુદ્ધ થયું ન હોય, ત્યાં સુધી નિષ્કામ સેવા કરવી અશક્ય છે. સાચી ભક્તિ વિના ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે નહીં. સાધકે શરૂઆતમાં પોતાના કુટુંબીજનો અને પોતાના દેશ પ્રત્યેની પોતાની ફરજ અદા કરવી જોઈએ. ધીમે ધીમે તેને હૃદયને વિશાળ બનાવવું જોઈએ, જેથી જ આખી એ માનવ જાતિ તેનું કુટુંબ બની જાય અને આખું એ જગત એનો પોતાનો દેશ બની જાય. કર્મ જ્ઞાન અને યોગમાં વર્ણ આશ્રમ અધિકાર વગેરેનો વિચાર છે. તેમાંથી નીચે પડવાની શક્યતા છે, પરંતુ ભક્તિમાં નીચે પડવાનો ભય નથી. કારણ કે ભગવાન પોતે જ ભક્તને સહાય કરે છે. ભક્તિમાં અધિકાર જેવું પણ કંઈ જ નથી. બધાને અધિકાર છે. તેમાં નાત જાત વર્ણ આશ્રમ વગેરેનો કોઈ જ બાદ નથી. ધર્મશાસ્ત્ર અનુસાર ધાર્મિક ક્રિયા કરવી તે ધર્મ છે. તેને વર્ણાશ્રમ ધર્મ કહેવાય છે. અને આવા નિષ્કામ કર્મથી હૃદય શુદ્ધ થાય છે અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. કર્મયોગીને મન કર્મ એ પૂજા જ છે. એ તો પોતાની ફરજ સમજીને જ કાર્ય કરે છે અને ફળનો ત્યાગ કરી કરેલી નિષ્કામ સેવા ઈશ્વર પ્રાપ્તિનું સાધન છે. કર્મયોગી એ સદગુણો જેવા કે સહિષ્ણુતા, સંવેદના, ક્ષમા, સમતા, વિશ્વપ્રેમ, ધૈર્ય, નમ્રતા, ઉદારતા, ગૌરવ, આત્મનિયંત્રણ, ક્રોધ શમન, અહિંસા, સત્ય, યુક્તાહાર, યુક્ત નિંદ્રા અને સહનશીલતા વગેરે ગુણોનું ઉપાર્જન કરવું જોઈએ. તેનો ખોરાક સાદો અને સાત્વિક હોવો જોઈએ. આ ગુણો કેળવી શકાય તો જ કર્મયોગમાં સફળતા પ્રાપ્ત થઈ શકે. કર્મયોગ એ સંકલ્પ શક્તિનો પાઠ છે, યોગ એ તર્ક શક્તિનો પાઠ છે અને જ્ઞાન યોગ એ બુદ્ધિનો પાઠ છે. ભક્તિ એ ભાવ અને લાગણીનો પાઠ છે. સંકલ્પ શક્તિથી બધા કર્મો ભગવાનને સમર્પણ કરી દેવામાં આવે છે. બુદ્ધિથી ભગવાનનો મહિમા અને ગૌરવ સમજી શકાય છે અને ભાવથી પરમાનંદનો અનુભવ થાય છે. ભગવાન સ્વયં શ્રીમદ ભાગવતમાં કહે છે, ન સાધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાયસ તપસ્ત્યાગો યથા ભક્તિ મમોર્જિતા ભક્ત્યહમેત્યાગ્રાહ્યઃ શ્રદ્ધયાત્મા પ્રિય સતામ ભક્તિ પુનાતિ મનનિષ્ઠા સ્વપાકાનપી સંભવાત. મને યોગ જ્ઞાન ધર્મ સ્વાધ્યાય તપ અને ત્યાગથી વશ કરી શકાતો નથી, પરંતુ મારી દ્રઢ ભક્તિ મારા પ્રત્યેની દ્રઢ ભક્તિ મને વશ કરી શકે છે. સંતોનો પ્રિય આત્મારૂપ હું ફક્ત શ્રદ્ધાયુક્ત ભક્તિ દ્વારા વશ થઈ જાઉં છું. મારી ભક્તિ ચાંડાળ વગેરેને પણ પવિત્ર કરવામાં સમર્થ છે. ગીતામાં શ્રી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, એવમ સતતયુક્તા એ ભક્તા સ્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ વ્યક્તમ તેષાં કે યોગ વિત્તમઃ. જે અનન્ય પ્રેમી ભક્તગણ નિરંતર આપના ભજનમાં ધ્યાન લગાવી આપ સગુણ પરમેશ્વરને શ્રેષ્ઠ ભાવથી ભજે છે અને જે અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકારને ભજે છે, આ બંને પ્રકારના ભક્તોમાં અતિ ઉત્તમ કયો છે? તો ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે, મય્યા વેશ્ય મનો યે મામ નિત્યયુક્ત ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતઃ તે મે યુક્ત તમામતઃ. મારામાં મન એકાગ્ર કરી નિરંતર મારા ભજન ધ્યાનમાં રત રહી પૂર્ણ શ્રદ્ધા સહિત જે મારા
સગુણ રૂપ પરમેશ્વરને ભજે છે એ મારે મન ઉત્તમ છે. વળી ભગવાન ગીતામાં કહે છે, નાહમ વેદૈન તપસા ન દાનેન ચેજ્યયા શક્ય એવં વિદો દ્રષ્ટુમ દ્રષ્ટવાનાસી મામ યથા ભક્તયા ત્વનન્યયા શક્ય અહમ એવં વિદોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતવ. હે અર્જુન, જેવું ચતુર્ભુજ રૂપ તે મારું જોયું છે તે વેદથી, તપથી, દાનથી અથવા યજ્ઞથી પણ જોવું શક્ય નથી. હે પરંતપ, અનન્ય ભક્તિ દ્વારા જ આવું મારું દર્શન, મને તત્વથી જાણવો અને મારામાં પ્રવેશ કરવો શક્ય બને છે. ગીતામાં આત્મસમર્પણ અને ભક્તિનો ધ્વનિ મુખ્ય છે. ભક્તિ માર્ગ સર્વને માટે સુગમ છે, સહેલો છે, કારણ કે ભક્તને સહાય કરવા માટે ભગવાન પોતે રૂપ ધરે છે. આ માર્ગમાં નીચે પડવાનો ભય નથી, કારણ કે ભગવાન પોતે જ તેના માર્ગદર્શક બને છે. ભક્ત સરળ અને દ્રઢ નિશ્ચય છે એમ લાગે ત્યારે તેના પર ઈશ કૃપા અવતીર્ણ થાય છે અને આ માર્ગે સફળતા અચૂક છે. ભક્તિ માર્ગ તો સહેલામાં સહેલો, અચૂક અને સુરક્ષિત માર્ગ છે. આથી જ નારદજી કહે છે કે કર્મ, જ્ઞાન અને યોગ કરતા ભક્તિ શ્રેષ્ઠ છે. હરિ ઓમ.